હજુ તૈયાર નહીં થયા તમે? આ તો તૈયાર તો થઈ ગયો બકા. ક્યાં તૈયાર થયા? એનો એ તો વેતો છે તમારો. કયો એનું એ? એટલે કયા કપડાં પહેરવાના હોય? નવા તો છે. તમારે ત્યાં પ્રસંગ હોય ત્યારે કેવા સૂટ બૂટ પહેરીને તૈયાર થાવ છો અને અમારે ત્યાં પ્રસંગ છે એટલે આવા? હા તો તમારે ત્યાં મને કોણ ઓળખે છે ભાઈ? આ તો અમે અહીંયા આયા ને તો અમને કોઈ ઓળખતું નતું, ઓળખાણ કરવી પડે અને ત્યાં સ મારા ઘરના બધા મારા ભાઈ બધા. હા તારા ત્યાં ઓળખાણ ના કરું ને એમ જ મજા છે. ખાલી તારો ભાઈ મને ઓળખે છે ને એમાં હેરાન થઈ ગયો છું. તારો ભાઈ તો શિકાર કરી લે મારો. મારા ભાઈ વાગશે જ તમારો શિકાર કરી લે છે. તમે એનો શિકાર કરી લો છો, એની ઓછી કરો છો તમે. ઓહો એ જાતે ઓછી કરે ઓછી નહીં કરતો. અને તારો ભાઈ છે ને શિકાર કરે એવો કેવો બકરી બની શિકાર કરે મારો પાછો. અને પાછા આપણા સાસુમાં હશે ને તમારા મમ્મી. હા તો મારી મમ્મી તો હોય જ ને. હવે મારી મમ્મીથી શું તકલીફ પડવા તાર માંડી? મમ્મીથી કઈ તકલીફ નહીં. તાર મમ્મીએ લગન પહેલા એમ કીધું તું જમાઈ હાચવજો. હવે કોને હાચવજો? મને હાચવવાનું કીધું તું. મારી જાતને ખુદને હાચવવાનું કીધું હશે. મારી એવી હાલત છે. તમારા બધી ચર્ચા કરવી છે એમ કરીને આવું નહીં એમ કહી દો ને સીધી રીતે. આ તો પણ તૈયાર છું. અપ ટુ ડેટ તૈયાર થઈને ઊભો છું હું. અપ ટુ ડેટ નહીં, અપ ટુ ડેટ બોલતા ના આવડે તો શું લેવા બોલો આ તો તમે? બોલવાનું તું મને શીખવાડ એટલે બીજા 2 કલાક નીકળી જાય. આમાંય મારે ઈચ્છા નહીં જવાની. બસ તમે તો એ જ રાહ જોઈને બેહી રહ્યા હશો કે નહીં આવું મારા ત્યાં. ચૂપચાપ તમારે મારા ત્યાં આવવાનું છે ને તમે અત્યારે લડવાનું બાનું કરી રહેશો મને ખબર છે, પણ હું તમારી જોડે લડીશ નહીં. હા ના? ઓવે. તૈયાર થઈ જાઓ ને ફટાફટ બહાર મળો પણ મને. મારા વાર લાગશે હો, કલાક થશે તૈયાર થતા. ચૂપચાપ 5 મિનિટમાં થઈ જાઓ. તો 5 મિનિટમાં તૈયાર છું. આમ નામ જવામાં શું વાંધો છે? તમારા લગન છે 20 તારીખે, પછી હું નહીં આવું, યાદ રાખજો. 5 મિનિટમાં આવો. હા, કપડાં બદલી દો. હા